નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા જ સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા જ સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. પક્ષે આ વખતે કડક હાથે નો રિપીટ થિયરી અપનાવીને અનેક મોટા ચહેરાઓને ઘરે બેસાડી દીધા છે. સૌથી ચોંકાવનારો નિર્ણય શાહીબાગ વોર્ડમાં જોવા મળ્યો છે, જ્યાં મેયર પ્રતિભાબેન જૈનની ટિકિટ કાપીને તેમના સ્થાને માયા જૈનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. માત્ર મેયર જ નહીં, પરંતુ ઘાટલોડિયા વોર્ડના કાઉન્સિલર અને ડેપ્યુટી મેયર જતીન પટેલનું પત્તું પણ કાપી નાખવામાં આવ્યું છે. તેમના સ્થાને પ્રવીણ પટેલને તક મળી છે. સૈજપુર બોઘા વોર્ડમાં પણ મોટો ફેરફાર કરતા મહાદેવ દેસાઈને બદલે ભાવના રબારીને ટિકિટ અપાઈ છે, જ્યારે પાલડી વોર્ડમાંથી પ્રિતેશ મહેતાની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપના આકરા વલણના કારણે વર્ષોથી સત્તામાં રહેલા અનેક નેતાઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ વિવાદમાં રહેલા સૈજપુર બોઘાના કોર્પોરેટર રહી ચૂકેલા વિનોદા કુમારી ચૌધરીને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. થલતેજ વોર્ડમાંથી સામાન્ય સીટ ઉપરથી ઓબીસી જ્ઞાતિમાંથી આવતા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશ બારોટને રિપીટ કરવામાં આવ્યા છે. ટિકિટ વહેંચણી બાદ અનેક વોર્ડમાં આંતરિક વિરોધની જ્વાળાઓ ફાટી નીકળી છે. નરોડામાં દિવ્યા ખાખી અને ઇન્ડિયા કોલોની વોર્ડમાં મનીષા તીર્થરાજને ટિકિટ મળતા સ્થાનિક કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. તદુપરાંત ચાંદખેડા અને સરદારનગર વોર્ડમાં પણ પેરાશૂટ ઉમેદવારો અને નવા ચહેરાઓ સામે જૂના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યા છે. તો ભાજપ માટે આ આંતરિક કલહને ડામવો એ હવે મોટો પડકાર બની